ખબર આ બિનઝેરી હોય. આ ચંદનગો તો લોકો કહેતા હોય છે, પણ આને ચંદનગો એટલા માટે કે આ ચંદન જેવા ટપકા છે એટલે ચંદનગોથી ઓળખાય ને. આ છે બિનઝેરી. આના નખ એટલા જ હેવી હોય જે આપણને મારી શકે છે, સમજ્યા? આ જે નખ છે ને એ ગમે તેવી દિવાલ ઉપર આને ચડવા માટે ચડી શકે. કોઈ બી દિવાલ હોય ગમે તેવી કકરી દિવાલ હોય તો એના ઉપર એટાસથી ડીપ લઈને ચડી શકે, 5મા માળે 10મા માળે ગમે ત્યાં. અને આ એકદમ બિનઝેરી છે. આનાથી કોઈ જાતનું ડરવાની જરૂર નથી. આપણા વચ્ચે જે વંદા, ગરોળી, કાચંડા આની જે વસ્તી હોય હળસિયા છે એને ખાવા માટે આપણા વચ્ચે આવતી હોય છે. દિવાલ ઉપર આપણે કોઈ વસ્તુ જે જોવા મળે દિવાલ ઉપર ગરોળી છે એને ખાઈ જાય. બાકી આપણને એમ કંઈ કરતું નથી. આપણા લોકો ખાલી જેમને એમ ડરો છો, ડર્યા વગર આવું કંઈ બી હોય તો રહેવા દેવાનું. તમને કંઈ જ નહીં કરે. એની રીતે ખોરાક ખાશે ને એની રીતે જતું રહેશે. તમને કોઈ નુકસાન નહીં. આના પર વીજળી પડે ને એવું બધું કહેતા હોય એ ખોટી વાત છે. એવું કંઈ પડતું નથી. આપણા લોકો એવું જ માનતા હોય આના ઉપર જે વીજળી પડે માનતા ઉપર સમજ્યા? એ ખોટી વાત છે. એવું કંઈ જ પડતું નથી. તો આપણે આને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે. અને મારું મેઇન ઉદ્દેશ તમારા લોકોને જાગૃત કરવાનો છે. આના જે મગજમાં જે તમારા ભ્રમ ભરેલો છે એ કાઢવાનો છે. તમને કોઈ બી વસ્તુ કરડી જાય સીધું દવાખાને જવાનું, કોઈ ભૂવાના ચક્કરમાં આવવાનું નહીં. અત્યારે ગરમી ને એવું હોય એના લીધે આપણે જે પાટલાગોનું રેસ્ક્યુ કર્યું છે ઝઘરાખોટના મોડા તેને આપણે રિલીઝ કરવા માટે આવી ગયા છીએ. તો આ બિનઝેરી છે, આનામાં ઝેર હોતું નથી. નાના મોટા કીટકો ખાવા માટે આપણે વચ્ચે આવી જતા હોય છે. આની સ્પીડ વધુ હોય છે. ડન